જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે અધિક માસમાં આવતી પૂર્ણિમાની કથા શ્રવણ કરીશું. આના આગળના વિડીયોમાં આપણે પૂર્ણિમાની તિથિનું મહત્ત્વ શું છે, પૂર્ણિમાનું વ્રત કયા દિવસે કરવામાં આવશે, આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી, આ દિવસે શું કરવું શું ન કરવું, કયા નિયમોનું પાલન કરવું, એ બધું જ વિસ્તારથી જાણ્યું છે. જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ, એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો. વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી. તેથી જો તમે વ્રત કરો છો કે વ્રત નથી કરતા તો પણ તમારે આ કથા અવશ્ય શ્રવણ કરવાની છે, તો જ તમને પૂર્ણ ફળ મળે છે. અને તમે વ્રત નથી કરતા તો પણ તમે કથા શ્રવણ કરશો તો પણ તમે પુણ્યના ભાગીદાર થશો. તો હવે આપણે કથા શરૂ કરીશું. બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય, માતા લક્ષ્મીની જય. સ્કંદ પુરાણ અનુસાર પૂર્ણિમાનું વ્રત કરવાથી જે વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે તેના વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મીની સાથે ચંદ્રદેવની પૂજા કરવાનું પણ વિધાન છે. આ દિવસે ભગવાનની પૂજાની સાથે વ્રત તથા ઉપવાસ કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. એનું મહત્ત્વ અને કથા વિશે સ્વયં શ્રી કૃષ્ણએ માતા યશોદાને બતાવ્યું હતું. પૂર્ણિમાની તિથિનું વ્રત તથા કથા વિશે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને માતા યશોદાને કહ્યું હતું. સાથે જ આ વ્રતની કથાનો લાભ એટલે કે ફળ શું મળે છે તેના વિશે પણ વિસ્તારથી કહ્યું હતું. દ્વાપર યુગની વાત છે. માતા યશોદાએ પોતાના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, તમે આખા સંસારના ઉત્પન્ન કરતા, પોષણ કરતા તથા સંહાર કરતા છો. આજે કોઈ એવું વ્રત મને કહો કે જે વ્રત કરવાથી મનુષ્ય લોકમાં સ્ત્રીઓને વિધવા થવાનો ભય ન રહે તથા આ વ્રત બધા જ મનુષ્યોની મનોકામનાઓ પૂર્ણ કરવાવાળું હોય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે માતા, તમે અતિ સુંદર પ્રશ્ન કર્યો છે. હું તમને એવા જ વ્રત વિશે સવિસ્તાર કહું છું. સૌભાગ્યની પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ 32 પૂર્ણિમાઓનું વ્રત કરવું જોઈએ. આ વ્રત કરવાથી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે, ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે તથા સંતાનની પણ પ્રાપ્તિ થાય છે. આ વ્રત અચલ એટલે કે અખંડ સૌભાગ્યને આપવાવાળું તથા ભગવાન શંભુ ભોળાનાથ પ્રત્યે મનુષ્યની ભક્તિ વધારનારું છે. ત્યારે માતા યશોદા કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, સર્વપ્રથમ આ વ્રત મૃત્યુલોકમાં એટલે કે મનુષ્ય લોકમાં કોણે કર્યું હતું અને આ વ્રત કરવાથી શું ફળ મળ્યું હતું તેના વિશે મને વિસ્તારથી કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે ભૂમંડળ પર એક અત્યંત પ્રસિદ્ધ રાજા ચંદ્રહાસ કરીને રહેતા હતા અને તેમનું નગર અનેક રત્નોથી પરિપૂર્ણ હતું. ત્યાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને તેમની પત્ની અતિ સુશીલ અને રૂપવતી હતી. બંને આ નગરીમાં ખૂબ જ પ્રેમથી રહેતા હતા. ઘરમાં ધન ધાન્ય આદિની કોઈ કમી નહોતી, પણ તેમને એક ખૂબ જ મોટું દુઃખ હતું. તેમને કોઈ સંતાન નહોતું, જેના કારણે તે ખૂબ જ દુઃખી રહેતા હતા. એક દિવસ એક મોટા તપસ્વી સાધુ નગરમાં ભ્રમણ કરવા આવ્યા
તે યોગીએ સાધુએ બીજા બધા ઘરોથી ભિક્ષા માંગી અને ભોજન કર્યું, પરંતુ આ બ્રાહ્મણના ઘરેથી ભિક્ષા માંગી નહીં. તેથી આ બ્રાહ્મણને ખૂબ જ દુઃખ થયું. એક દિવસ આ યોગી ગંગા કિનારે ભિક્ષા માંગીને પ્રેમપૂર્વક જમવાનું જમી રહ્યા હતા. ત્યાં આ ધર્મેશ્વર નામના બ્રાહ્મણે યોગીને પૂછ્યું કે, હે બ્રાહ્મણ, તમે બધાના ઘરેથી ભિક્ષા માંગીને ભોજન કરો છો, પરંતુ મારા ઘરે ભિક્ષાનો અનાદર કેમ કરો છો? દુઃખી થઈને ધનેશ્વરે યોગીને બધું પૂછ્યું. ત્યારે યોગીએ કહ્યું કે તમારા ઘરે મને આવવાની આજ્ઞા નથી, કેમ કે આપ ગૃહસ્થ જીવન જીવો છો, છતાં તમને સંતાન સુખ નથી. સંતાન સુખથી તમે વંચિત છો. તેથી તમારા ઘરેથી હું ભિક્ષા સ્વીકાર કરી ન શકું. જો હું ભિક્ષાનો સ્વીકાર કરીશ તો હું પણ પાપનો ભાગીદાર થઈશ. ધનેશ્વર આ બધી વાત સાંભળીને ખૂબ જ દુઃખી થયા અને બંને હાથ જોડીને તે યોગીના પગમાં પડી ગયા અને દુઃખી મનથી કહેવા લાગ્યા, આપ મને સંતાન પ્રાપ્તિ માટે કોઈ ઉપાય બતાવો. આપ સર્વજ્ઞ છો, મારા પર અવશ્ય કૃપા કરો. ધનની મારા ઘરમાં કોઈ કમી નથી, પરંતુ હું સંતાન ન હોવાને કારણે અત્યંત દુઃખી છું. આપ મારું દુઃખનું હરણ કરો અને કોઈ ઉપાય બતાવો. આ સાંભળીને યોગી કહેવા લાગ્યા કે તમે ચંડીની આરાધના કરો. ઘરે પહોંચીને બ્રાહ્મણે બધી જ વાત પોતાની પત્નીને બતાવી અને જાતે વનમાં જતા રહ્યા. વનમાં પહોંચીને તેમણે ચંડીની આરાધના કરી અને ઉપવાસ કર્યા. ચંડીએ 16 દિવસ તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે, હે ધનેશ્વર, જા, તારા ઘરે પુત્ર થશે, પરંતુ તેની આયુ ફક્ત 16 વર્ષની થશે. 16 વર્ષની આયુમાં તેનું મૃત્યુ થઈ જશે. પરંતુ જો તમે બંને પતિ પત્ની 32 પૂર્ણિમાઓનું વ્રત કરશે તો તે દીર્ઘાયુ થશે. જેટલી તમારામાં ક્ષમતા હોય એ પ્રમાણે તમારે દીવા પ્રગટાવીને શિવજીનું પૂજન કરવાનું, પરંતુ પૂર્ણિમાનું વ્રત 32 થવું જોઈએ. સવાર થતાં જ આ સ્થાન પર તમને એક કેરીનું ઝાડ દેખાશે. તેના પર ચડીને એક ફળ તોડીને પોતાના ઘરે જજો અને તમે તમારી પત્નીને આના વિશે બતાવજો. સવારે સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરીને શિવજીનું ધ્યાન ધરીને આ ફળ ખાઈ લેજો. ત્યારે ભગવાન શિવની કૃપાથી તમારી પત્ની ગર્ભધારણ કરશે. જ્યારે બ્રાહ્મણ સવારે ઉઠ્યા તો તેમણે એ સ્થાન પર કેરીનું ઝાડ જોયું. તે ફળ તોડવા માટે ઝાડ પર ચડવા લાગ્યા, પરંતુ ચડી શક્યા નહીં. આ જોઈને તે ખૂબ જ દુઃખી થઈ ગયા. તેમણે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરી અને ભગવાનને કહ્યું, હે દયાનિધિ, તમે ભક્તોના વિઘ્નોનો નાશ કરવાવાળા છો, તેમનું મંગલ કરવાવાળા છો. દુષ્ટોનો નાશ કરીને રિદ્ધિ સિદ્ધિને આપવાવાળા છો. તમે મને એટલી શક્તિ આપો કે હું મારી મનોકામના પૂર્ણ કરી શકું. ત્યારબાદ તેણે ઝાડ પરથી ફળ તોડીને પોતાની પત્ની પાસે જઈને પત્નીને ફળ આપ્યું અને પતિના કહેવા અનુસાર પત્નીએ ફળને ખાઈ લીધું અને તે ગર્ભવતી થઈ ગઈ. દેવીની કૃપાથી તેમને ત્યાં ખૂબ જ સુંદર પુત્ર અવતર્યો. તેમનું નામ તેમણે દેવીદાસ રાખ્યું. માતા પિતાના આનંદનો પાર ન રહ્યો. આનંદ અને પ્રેમ સાથે પુત્ર મોટો થવા લાગ્યો. ભગવાનની કૃપાથી બાળક
ખૂબ જ સુંદર, સુશીલ અને ભણવામાં પણ ખૂબ જ નિપુણ હતો. દુર્ગા માતાની કથા અનુસાર પુત્રની માતાએ 32 પૂર્ણિમાનું વ્રત રાખ્યું. જેવું 16મું વર્ષ બેઠું કે પતિ પત્ની ખૂબ જ દુઃખી થઈ ગયા કે કદાચ પોતાના પુત્રનું મૃત્યુ ન થઈ જાય. તેમણે વિચાર્યું કે જો પોતાની સામે આવું થશે તો તેઓ સહન ન કરી શકશે, જોઈ ન શકશે. ત્યારે તેમણે દેવીદાસના મામાને બોલાવ્યા અને 1 વર્ષ માટે તેમણે દેવીદાસને કાશી ભણવા માટે મોકલી આપ્યા અને કહ્યું કે 1 વર્ષ પછી દેવીદાસને પાછા લઈને આવજો. દેવીદાસ પોતાના મામા સાથે એક ઘોડા પર સવાર થઈને ચાલ્યા ગયા. તેના મામાને આ વાતની ખબર નહોતી. બંને પતિ પત્નીએ 32 પૂર્ણિમાનું વ્રત પૂરું કર્યું. બીજી તરફ મામા અને ભાંજા બંને રાત પસાર કરવા માટે એક ગામમાં રોકાઈ ગયા. તે દિવસે તે ગામમાં એક બ્રાહ્મણની કન્યાના વિવાહ હતા. જે ધર્મશાળામાં વર અને જાનૈયા રોકાયા હતા એ જ ધર્મશાળામાં દેવીદાસ અને તેના મામા પણ રોકાઈ ગયા. બીજી તરફ કન્યાને પીઠી લાગ્યા બાદ જ્યારે લગ્નની તૈયારી થવા લાગી ત્યારે અચાનક વરની તબિયત ખરાબ થઈ ગઈ. વરના પિતાએ પોતાના પરિવાર સાથે વિચાર વિમર્શ કરીને કહ્યું કે આ દેવીદાસ પોતાના પુત્ર જેવો જ છે, તેની સાથે કન્યાના લગ્ન કરાવી દઉં અને ત્યારબાદ બીજી બધી વિધિ મારા પુત્ર સાથે થઈ જશે. વરના પિતા દેવીદાસને માંગવા તેના મામા પાસે ગયા અને બધી વાત બતાવી. મામાએ કહ્યું કે કન્યાદાનમાં જે પણ સામાન મળશે તે બધો અમને આપવો પડશે. વરના પિતાએ વાત સ્વીકારી લીધી. ત્યારબાદ દેવીદાસના વિવાહ પેલી કન્યા સાથે સંપન્ન થઈ ગયા. ત્યારબાદ તે પોતાની પત્ની સાથે ભોજન ન કરી શક્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે ન જાણે આ કોની પત્ની હશે. આવું વિચારી તેની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે વહુએ પૂછ્યું કે શું વાત છે, તમે કેમ ઉદાસ છો? ત્યારે દેવીદાસે બધી વાત પોતાની પત્નીને કહી દીધી. ત્યારે કન્યા કહેવા લાગી કે આ શાસ્ત્રોથી વિરુદ્ધ છે. તમારા લગ્ન મારી સાથે થયા છે. તમે જ મારા પતિ છો અને હું જ તમારી પત્ની રહીશ. હું અન્ય કોઈની પત્ની કદી નહીં બનું. ત્યારે દેવીદાસે કહ્યું કે આવું ન કરો, કેમ કે મારી આયુ ખૂબ જ ઓછી છે. મારા પછી તમારું શું થશે? પરંતુ તેની પત્ની માની નહીં અને બોલી, સ્વામી, તમે ભોજન કરો. બંને રાત્રે આરામ કરવા જતા રહ્યા. સવારે દેવીદાસે પત્નીને 4 નંગોથી જડેલી એક અંગૂઠી આપી અને એક રૂમાલ આપ્યો અને કહ્યું કે હે પ્રિય, આ લો અને એને સંકેત સમજીને સ્થિર ચિત્ત થઈ જાઓ. મારા મરણ અને જીવન જાણવા માટે એક પુષ્પવાટિકા બનાવી લેજો. તેમાં સુગંધવાળી એક નવમલ્લિકા લગાવી લેજો. તેને પ્રતિદિન જળ અર્પણ કરજો અને ત્યાં તમે આનંદથી રહેજો. જે દિવસે અને જે સમયે મારા પ્રાણ જતા રહેશે ત્યારે ફૂલ સુકાઈ જશે અને જો ફૂલ ફરીથી ખીલી ઉઠશે ત્યારે સમજી લેજો કે હું જીવિત છું. આવું સમજાવી દેવીદાસ ત્યાંથી જતો રહ્યો. ત્યારબાદ જ્યારે વર અને બીજા બધા જાનૈયા મંડપ પર આવ્યા ત્યારે કન્યાએ તેમને જોઈને કહ્યું કે આ મારા પતિ નથી. મારા પતિ એ છે જેમની સાથે હું લગ્ન કરી ચૂકી છું અને જેમની સાથે મેં 7 ફેરા લીધા છે. જો આ એ જ છે તો મને બતાવો કે
તેમણે મને શું આપ્યું હતું અને કન્યાદાનના સમયે જે આભૂષણો તેમને મળ્યા તે ક્યાં છે? કન્યાએ બધી વાત સાંભળી અને કહેવા લાગી કે હું એ બધું નથી જાણતી. ત્યારબાદ વર અને જાનૈયા ત્યાંથી અપમાનિત થઈને જતા રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે માતા, આ પ્રકારે દેવીદાસ કાશી જતો રહ્યો. થોડો સમય વીત્યો. ત્યારબાદ એક સાપ દેવીદાસને ડસવા માટે ત્યાં આવ્યો, પરંતુ તે એને દંશ મારી ન શક્યો, કેમ કે તેની માતાએ પહેલાં જ 32 પૂર્ણિમાનું વ્રત પૂર્ણ કરી દીધું હતું. ત્યારબાદ કાલ પોતે પણ ત્યાં પહોંચ્યો, પરંતુ ભગવાનની કૃપાથી ત્યાં માતા પાર્વતી અને ભગવાન શ્રી ગણેશ આવી ગયા. દેવીદાસને મૂર્છિત દશામાં જોઈને માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ બાળકની માતાએ પહેલેથી જ 32 પૂર્ણિમાનું વ્રત કરી લીધું છે. આપ તેને પ્રાણ આપો. ભગવાન શિવે માતા પાર્વતીના કહેવા પર દેવીદાસને પ્રાણદાન આપી દીધા. બીજી તરફ દેવીદાસની પત્ની દેવીદાસની પ્રતીક્ષા કરી રહી હતી. તેની પત્નીએ જઈને જોયું તો પુષ્પ અને પત્ર બંને નહોતા. તેને ખૂબ જ આશ્ચર્ય થયું અને જ્યારે તેણે જોયું કે પુષ્પવાટિકા ફરીથી હરીભરી થઈ ગઈ છે, તેથી તે સમજી ગઈ કે તેનો પતિ જીવિત છે. ત્યારબાદ તે ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ અને પિતાને જઈને કહેવા લાગી કે મારા પતિ જીવિત છે, તેમને શોધો. જ્યારે 16 વર્ષ પૂરા થવા આવ્યા ત્યારે દેવીદાસ પોતાના મામાને લઈને કાશીથી પોતાની પત્નીના ગામ જવા નીકળ્યા. બીજી તરફ તેની પત્ની પોતાના પરિવાર સાથે તેમને શોધવા માટે જઈ જ રહી હતી. ત્યાં તેમણે જોયું કે દેવીદાસ પોતાના મામા સાથે અહીં જ આવી રહ્યા છે. તેમને જોઈને તેની પત્ની અને પોતાના સસરા ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓને પોતાના ઘરે લઈ ગયા. ત્યાં આખું નગર ભેગું થઈ ગયું અને કન્યાએ પણ પોતાના પતિને ઓળખી લીધો. ત્યારબાદ દેવીદાસ પોતાની પત્ની અને મામાને લઈને ત્યાંથી જવા નીકળ્યા. ત્યારે તેના સસરાએ તેને ખૂબ જ ધન અને દહેજ આપ્યું. જ્યારે તે પોતાના ઘર તરફ પહોંચી ગયા ત્યારે ગામના લોકોએ તેના માતા પિતાને ખબર આપી કે તારો પુત્ર દેવીદાસ પોતાની પત્ની અને મામા સાથે આવી રહ્યો છે. આવા સમાચાર સાંભળીને પહેલાં તો તેઓને વિશ્વાસ જ ન આવ્યો, પરંતુ જ્યારે તેમણે દેવીદાસને અને તેની પત્નીને આવતા જોયા ત્યારે તેના માતા પિતાની ખુશીનો પાર ન રહ્યો. દેવીદાસે તેના માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. તેના માતા પિતાએ તેનો માથું ચૂમ્યું, તેને ગળે લગાવ્યો અને ખૂબ જ વહાલ પ્રેમ કર્યો. અને ધનેશ્વરે બ્રાહ્મણોને ખૂબ જ દાન દક્ષિણા અને ધન આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે આ રીતે ધનેશ્વરે 32 પૂર્ણિમાનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેને સંતાનની પ્રાપ્તિ થઈ. જે સ્ત્રીઓ આ વ્રત પૂરી શ્રદ્ધા ભક્તિથી કરે છે તેને જન્મ જન્માંતર સુધી વૈધવ્યનું દુઃખ સહન કરવું પડતું નથી અને સદૈવ સૌભાગ્યવતી રહે છે. આ મારું વચન છે. આ વ્રત સંતાન પ્રાપ્ત કરાવનારું છે અને બધી મનોકામનાઓ પૂર્ણ કરાવનારું છે. તો ભક્તો, આટલો પ્રભાવ છે, આવું ફળ છે આ અધિક માસની પૂર્ણિમાનું. તો બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. ભક્તો, આજના વિડીયોમાં આપણે કથા શ્રવણ કરી છે. આશા કરું છું કે તમે પૂરો વિડીયો, પૂરી કથા ધ્યાનથી સાંભળી હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ભગવાન જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.